ખેર મોટા સમાચાર મહાનગરપાલિકાઓમાંથી મળી રહ્યા છે। જ્યાં અમદાવાદમાં 3 ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે, ત્યાં બીજી બાજુ પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર શાસન પ્રસ્થાપિત કરતી દેખાઈ રહી છે। જે 15 મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ છે, એમાં શું અત્યારે રૂઝાન, શું પરિણામ સામે આવી રહ્યા છે, કૃપા પાસેથી જાણીએ। કૃપા, બિલકુલ નુપુર, જો વાત કરવામાં આવે તો અત્યારે 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો જે છે તે જોવા મળી રહ્યો છે। જે પ્રકારે રૂઝાન સામે આવી રહ્યા છે, તમામ અપડેટ આપણે સંદેશ ન્યૂઝ આપી રહ્યું છે। તો આણંદ કરમસદ મહાનગરપાલિકામાં 52 માંથી 18 બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ મહેસાણા મહાનગરપાલિકાની, જે નવી મહાનગરપાલિકાઓ બનેલી છે તેની જો વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકામાં 52 માંથી 17 બેઠકો પર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે। આ સાથે જામનગર મનપાની જો વાત કરીએ તો 24 બેઠક પર હાલ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, ભાજપ આગળ છે સતત। સાથે જ સુરેન્દ્રનગરમાં 16 બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। તમામ જે મહાનગરપાલિકાઓ જે છે કે જ્યાં અત્યારે ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, ભાજપ સતત આગળ ચાલી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની જો વાત કરીએ તો 76 માંથી 22 બેઠકો છે કે જ્યાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ 22 બેઠકો પર હાલ ભાજપનો દબદબો, ભાજપ આગળ ચાલી રહ્યું છે। પોરબંદરમાં 32 બેઠકો પર હાલ સતત ભાજપ આગળ ચાલી રહ્યું છે। તો વાપીમાં જે 24 બેઠકો છે કે જ્યાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, આ તમામ જે મહાનગરપાલિકાઓ છે તેમાં હાલ ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે। નડિયાદ જે મહાનગરપાલિકા છે તેમાં પણ 52 માંથી 27 બેઠકો પર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે। તો સતત અત્યારે જે મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। બિલકુલ, ભાજપનો દબદબો અને જે કૃપાએ આંકડા આપ્યા એ દર્શાવે છે કે કેટલીક જગ્યાએ તો